अस्सलामुअलैकुम। लास्ट टाइम આપણે જોયું હતું કે સ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણો, બરાબર? અને આપણે એના પહેલા જ જે ટોપિક હતો કે અસ્ફટિકમય અને સ્ફટિકમય પદાર્થો વચ્ચેનો તફાવત શું છે, બરાબર? અને એ આપણે એકમ કસોટીમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો આશા રાખું છું કે બધાએ સાચો જવાબ અને વ્યવસ્થિત લખ્યો હશે. હવે આપણે આગળના ટોપિક પર જઈએ કે જે સ્ફટિકમય ઘન પદાર્થોના ઉદાહરણો જોયા હતા એની અંદર એક પ્રકાર હતો કે આણ્વીય ઘન પદાર્થો. હવે જે આણ્વીય ઘન પદાર્થો છે એના બે પેટા પ્રકારો છે. સાથે સાથે આપણે 4 મુદ્દાઓની ચર્ચા કરેલી હતી 4 ઉદાહરણની અંદર, બરાબર? તો આજે ફરીથી આપણે થોડુંક રિવાઇઝ કરી લઈશું અને ત્યાર પછી આપણે જોઈશું કે આણ્વીય જે ઘન પદાર્થો છે એના પેટા પ્રકારો કયા કયા છે. તો ચાલો આપણે જોઈએ. સૌથી પહેલા તો સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો. ચાલો, પહેલો પ્રકાર છે આણ્વીય ઘન પદાર્થો. બીજો પ્રકાર છે સહસંયોજક સ્ફટિકમય પદાર્થો અથવા તો ઘન પદાર્થો. ત્રીજો પ્રકાર છે ધાત્વિય ઘન પદાર્થો. અને ચોથો પ્રકાર છે આયનિક ઘન પદાર્થો. ચાલો, આના જે બે પેટા પ્રકાર છે એ આપણે લાસ્ટમાં ચર્ચા કરીશું. સૌથી પહેલા આ ત્રણની ચર્ચા કરી લઈએ ફરીથી, જેથી આપણો ટોપિક રિવાઇઝ થઈ જાય. ચાલો, સહસંયોજક ઘન પદાર્થો અથવા તો સહસંયોજક સ્ફટિકમય પદાર્થો કોને કહેવામાં આવે છે? આપણે જોયું હતું કે સ્ફટિકમય પદાર્થ એ અસ્ફટિકમય પદાર્થ કરતા કઈ કઈ રીતે જુદો પડે છે, બરાબર? એની રચના કેવી હોય છે. આપણે જોયું કે સ્ફટિકમય જે પદાર્થ છે એની અંદર તેના જે ઘટક કણો છે એને ઘટક કણોની રચના એકદમ ચોક્કસ અને વ્યવસ્થિત હોય છે, એકદમ ક્રમબદ્ધ હોય છે, બરાબર? તો અહીંયા કોઈ પણ સહસંયોજક સ્ફટિકમય ઘન પદાર્થ સૌથી પહેલા બને છે કઈ રીતે? તો સહસંયોજક ઘન પદાર્થ હંમેશા જે અધાતુઓ હોય, અધાતુઓ વચ્ચેના સહસંયોજક બંધ દ્વારા બને છે. અધાતુઓ કઈ કઈ હોય છે આપણને ખબર છે. કાર્બન છે, સલ્ફર છે, આયોડીન છે, ઓક્સિજન છે, બરાબર? એ બધી શું છે? અધાતુઓ છે. સપોઝ કે આપણે કાર્બનની વાત કરીએ, બરાબર? તો કોઈ પણ કાર્બન છે એ બીજા કાર્બન સાથે સહસંયોજક બંધ દ્વારા જોડે. સહસંયોજક બંધ એટલે કે કોઈ પણ બે પરમાણુ હોય એ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી દ્વારા જે બંધ રચાય એને શું કહેવાય? સહસંયોજક બંધ. તો સપોઝ કે કાર્બનનું એક્ઝામ્પલ આપી લીધું. કાર્બન છે, સિલિકોન છે, બધા જ અધાતુઓ છે. તો તેઓ વચ્ચે સહસંયોજક બંધ બને છે અને આપણને ખબર છે કે જ્યારે સહસંયોજક બંધ બને તો એ સહસંયોજક બંધ બાકીના જેટલા પણ બંધો છે, એ આયનિક બંધ હોય, પછી પાઈ બંધ છે, બરાબર? વાન્ડરવાલ્સ બંધ છે, હાઇડ્રોજન બંધ છે, એ બધા કરતા કેવો હોય છે? પ્રબળ અને મજબૂત હોય છે. શા માટે પ્રબળ અને મજબૂત હોય છે? કારણ કે સૌથી પહેલા તો ઇલેક્ટ્રોનની ભાગીદારીથી થાય. ઇલેક્ટ્રોનની ભાગીદારી એટલે કે આ કાર્બન પોતાનો એક ઇલેક્ટ્રોન આપશે, આ કાર્બન પોતાનો બીજો ઇલેક્ટ્રોન આપશે અને બંધ રચાશે, બરાબર? તો અહીંયા પોતપોતાના ઇલેક્ટ્રોનની ભાગીદારી હોવાને કારણે બંને જે પરમાણુ છે, અહીંયા એક્ઝામ્પલ તરીકે કાર્બન પરમાણુ લીધેલા છે, તો આ બંને કાર્બન પરમાણુ છે તે એકબીજાની કેવા રહે છે? નજીક રહે છે. એકબીજાની નજીક રહેવાને કારણે તેમની વચ્ચે આકર્ષણ કેવું હોય છે? પ્રબળ અને મજબૂત હોય છે. પ્રબળ અને વધારે આકર્ષણ હોય છે અને વધારે આકર્ષણ હોવાને કારણે આ જે બંધ બને છે એ બંધ કેવો હોય છે? મજબૂત બંધ હોય છે, જેને તમે ઇઝીલી તોડી શકતા નથી. એટલા માટે જે સહસંયોજક સ્ફટિકમય જે પદાર્થો હોય છે એ સહસંયોજક સ્ફટિકમય પદાર્થો કેવા હોય છે? સખત હોય છે. તમે એને ઇઝીલી તોડી શકો નહીં. અને એક્ઝામ્પલ છે હીરો અને ગ્રેફાઇટ, બરાબર? આપણને ખબર છે કે હીરો એ કેટલો મજબૂત હોય છે. સામાન્ય રીતે કોઈ પણ હથિયાર દ્વારા, કોઈ પણ તીક્ષ્ણ હથિયાર હોય, તમે એના વડે હીરાને કાપી શકતા નથી, બરાબર? એના માટે એના પોતાના અલગ ટૂલ્સ હોય છે જેના વડે તમે હીરાને કાપી શકો. એની અંદર શું હોય છે કે ભાઈ કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ હોય છે અને આ સહસંયોજક બંધની પ્રબળતાને કારણે હીરો કેવો હોય છે?
ખૂબ જ મજબૂત હોય છે, તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પણ કેવા હોય છે, એકદમ ઊંચા હોય છે. હવે બંને વચ્ચે ફરક શું છે હીરો અને ગ્રેફાઇટમાં? આની અંદર પણ કાર્બન કાર્બન સહસંયોજક બંધ છે, ગ્રેફાઇટમાં પણ કાર્બન કાર્બન સહસંયોજક બંધ છે, પણ હીરો છે એ શું છે? વિદ્યુતનો અવાહક છે. બરાબર, ઉષ્મા અને વિદ્યુતનો અવાહક છે, જ્યારે ગ્રેફાઇટ શું છે? ઉષ્મા અને વિદ્યુતનો સુવાહક છે. ચાલો, આવું શા માટે થાય છે તે આપણે જોવાનું છે કે ભાઈ કાર્બન છે અને ગ્રેફાઇટ છે, બંને એ અધાતુઓમાંથી બનેલા સંયોજનો છે અને કેવા છે? સહસંયોજક સ્ફટિકમય ઘન પદાર્થો છે. પણ આ તફાવત શા માટે છે? તો આ તફાવત તેઓના બંધારણમાં જે થોડી ઘણી ભિન્નતા જોવા મળે છે એના કારણે છે. એક્ઝામ્પલ આપું તો સપોઝ કે હું અહીંયા હીરાનું એક સ્ટ્રક્ચર પાડું છું, તો આ રીતે કાર્બન પરમાણુ જોડાયેલા હશે અહીંયા. બરાબર, સપોઝ કે હું આ કાર્બનની વાત કરું છું, આ બધા જ કાર્બન પરમાણુઓ છે. બરાબર, તો આ જે કાર્બન પરમાણુ છે આપણને ખબર છે કે કાર્બનની મહત્તમ સંયોજકતા 4 છે, એટલે કે કાર્બન વધારેમાં વધારે 4 બંધ બનાવી શકે. હવે આ કાર્બનની વાત કરીએ તો જો તેને 2 બંધ ઓલરેડી બનાવેલા છે, એક આ કાર્બનની સાથે, બીજા આ કાર્બનની સાથે. બરાબર, 2 બંધ બનાવેલા છે, હજુ એ 2 બંધ બીજા બનાવી શકશે. તો અહીંયા જે દ્વિપરિમાણ છે એ દ્વિપરિમાણની અંદર કાર્બન છે, અહીંયા બીજા કોઈ પણ કાર્બન સાથે બંધ બનાવશે અને આ બાજુ બંધ બનાવશે. બરાબર છે, તો આ રીતે કાર્બન પોતાની સંયોજકતાને સંતોષે છે. આ કોની વાત કરીએ આપણે? હીરાની. આની જે કમ્પ્લીટ જે ડાયાગ્રામ છે તમારી બુકની અંદર આપેલો છે, બુકમાં જોજો જે ડોટ ડોટ દ્વારા દર્શાવેલી છે ફિગરની અંદર, દરેક કાર્બન પરમાણુ છે. કાર્બન પરમાણુ સાથેના બંધ તમારે ગણવાના, જેથી તમને ખબર પડશે કે દરેક કાર્બન પરમાણુ એ બીજા 4 કાર્બન પરમાણુની સાથે જોડાયેલો છે. હવે અહીંયા આપણે વાત કરીએ તો અહીંયા જે ગ્રેફાઇટ છે એ ગ્રેફાઇટ કઈ રીતે જોડાયેલો છે? અહીંયા આ ગ્રેફાઇટના કાર્બન પરમાણુઓ થઈ ગયા. બરાબર, હવે સપોઝ કે આ કાર્બનની વાત કરીએ તો આ કાર્બન છે એ બીજા 2 કાર્બન પરમાણુ સાથે જોડાયેલો છે. બરાબર, હવે આ જે કાર્બન છે એ દ્વિપરિમાણની અંદર ઉપરના સ્તરમાં જે બીજો કાર્બન હોય, બરાબર, લેયર્સ છે, પહેલું લેયર છે, બીજું લેયર છે, ત્રીજું લેયર છે, ત્રિપરિમાણની અંદર લેયર્સ હોય. તો આ જે કાર્બન છે એ ઉપરનું જે લેયર છે એ ઉપરના લેયરમાં અથવા તો ઉપરના સ્તરમાં રહેલા કાર્બન સાથે સહસંયોજક બંધથી જોડાયેલો છે. બરાબર, તો 3 સંયોજકતા થઈ ગઈ, આ પહેલી, આ બીજી અને આ ત્રીજી. ચોથી સંયોજકતા બાકી છે, તો આ ચોથી સંયોજકતા કેવી રીતે સંતોષાશે? આ જે કાર્બનનું જે ઝુમખું છે, બરાબર, એ કાર્બનના ઝુમખાના દરેક કાર્બન પરમાણુ પોતાના જ સ્તરમાં રહેલા બીજા કાર્બન પરમાણુ સાથે સહસંયોજક બંધ બનાવશે. હવે અહીંયા શું થાય છે? જો હીરાની અંદર કોઈ લેયર નથી, કોઈ સ્તર નથી, જ્યારે ગ્રેફાઇટમાં શું છે? એકની ઉપર એક વિવિધ સ્તરો આવેલા હોય છે કાર્બન પરમાણુના. તો આ સ્તરવાળી રચનાને કારણે જે ઇલેક્ટ્રોન હોય છે એ ઇલેક્ટ્રોન ઇઝીલી સ્તરની અંદર હરી ફરી શકે છે, અને ઇલેક્ટ્રોનની ગતિને કારણે, ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે ગ્રેફાઇટ છે એ વિદ્યુતનો કેવો હોય છે? સુવાહક હોય છે. એની અંદરથી તમે ઇલેક્ટ્રિસિટી પાસ કરી શકો છો, જ્યારે હીરો કેવો હોય છે? વિદ્યુતનો અવાહક હોય છે, એટલે કે તમે એની અંદરથી ઇલેક્ટ્રિસિટી એટલે કે કરંટ પસાર કરી શકતા નથી. હવે આપણે આગળ વધીએ. ચાલો, બીજો પ્રકાર છે ધાત્વિય સ્ફટિકમય ઘન પદાર્થો. હવે જે ધાત્વિય ઘન પદાર્થો હોય છે, આપણે અહીંયા સ્ફટિકમય પદાર્થોની જ વાત કરીએ છીએ, યાદ રાખવાનું. સ્ફટિકમય ઘન પદાર્થોના પ્રકારો ભણીએ છીએ, એટલે આની અંદર સ્ફટિકમય વિશે વિચારવું નહીં. ધાત્વિય ઘન પદાર્થો પણ કેવા? સ્ફટિકમય. તો ધાત્વિય સ્ફટિકમય ઘન પદાર્થો સૌથી પહેલા બને છે કઈ રીતે? નામ છે એ પ્રમાણે જ આ જે સ્ફટિકમય ઘન પદાર્થો છે એ શામાંથી બનશે? ધાતુઓમાંથી બનશે. બરાબર, દાખલા તરીકે Fe છે, Cu છે, Zn છે, બરાબર, ટીન છે. આ બધા શું છે? ધાતુઓ છે. હવે આ ધાતુઓની અંદર પણ શું થશે? સહસંયોજક બંધ બનશે.
બરાબર. સપોઝ કે અહીંયા આપણે વાત કરી કે Fe ની આયન, બરાબર. તો આ જે લોખંડ છે તો એ લોખંડમાં શું થશે, Fe અને Fe વચ્ચે સહસંયોજક બંધ બનશે, બરાબર. હવે અહીંયા સૌથી પહેલું શું થશે, આપણને ખબર છે કે ધાતુઓ છે એ ઓક્સિડેશન કે રિડક્શન પામે છે. જો પોતાનું ઓક્સિડેશન કરતી હોય તો બીજાનું રિડક્શન કરે, અને જો પોતાનું રિડક્શન કરતી હોય તો બીજાનું ઓક્સિડેશન કરે. હવે આપણને ખબર છે કે આયન છે એ ઓક્સિડેશન પામે છે. ઓક્સિડેશન પામે એટલે શું કરે, ઓક્સિડેશનની વ્યાખ્યા આપણે ભણી ગયેલા છે. ઓક્સિડેશન એટલે કે ઇલેક્ટ્રોનને મુક્ત કરવું, બરાબર. તો અહીંયા જે આયન છે એ આયન શું કરશે, ઇલેક્ટ્રોનને મુક્ત કરશે અને Fe+2 આયનમાં ફેરવાશે અથવા તો Fe+3 આયનમાં ફેરવાશે, બરાબર. જો Fe+2 આયનમાં ફેરવાય તો 2 ઇલેક્ટ્રોનને મુક્ત કરશે અને જો Fe+3 આયનમાં ફેરવાય તો 3 ઇલેક્ટ્રોનને મુક્ત કરશે, બરાબર. આનું રિએક્શન આપણે આ રીતે લખતા હતા કે Fe gives Fe+2 રેડોક્સ પ્રક્રિયામાં ધોરણ 11 માં +2 ઇલેક્ટ્રોન્સ, બરાબર. આ રીતે આપણે લખતા હતા. અથવા તો Fe gives Fe+3 +3 ઇલેક્ટ્રોન્સ, બરાબર. આ રીતે આપણે લખતા હતા. રેડોક્સ પ્રક્રિયામાં આપણે આ જોઈ ગયેલા છે 11મા ધોરણમાં. હવે આપણે જોવાનું છે કે આ જે 3 ઇલેક્ટ્રોન બને છે Fe+3 માં અને આ 2 ઇલેક્ટ્રોન મળે છે તો એનું કાર્ય શું છે, કોની અંદર, ધાત્વિય સ્ફટિકમય ઘન પદાર્થોમાં. હવે આપણે જોઈશું અહીંયા કે સપોઝ કે આ કોઈ સ્ફટિક છે, બરાબર. અહીંયા કોઈ સ્ફટિક છે. અહીંયા સૌથી પહેલા Fe ના પરમાણુઓ હતા, બરાબર. આયનના વિવિધ પરમાણુઓ હતા. હવે શું થશે, આપણે કીધું એ પ્રમાણે કે તેનું ઓક્સિડેશન થશે. ઓક્સિડેશન થાય તો શું થાય, Fe+3 આયન બને અને Fe+2 આયન બને, બરાબર. એની સાથે સાથે શું મુક્ત થાય, ઇલેક્ટ્રોન મુક્ત થાય. હવે જુઓ અહીંયા પહેલો પરમાણુ છે Fe નો. હવે આ શું કરશે કે સૌથી પહેલા આ ઓક્સિડેશન પામશે. આપણે આની વાત કરી લઈએ ચાલો કે ભાઈ Fe નો પરમાણુ છે એ Fe+2 માં ઓક્સિડેશન પામે છે. તો અહીંયા ઓક્સિડેશન પામવાને કારણે Fe છે એ Fe+2 આયનમાં ફેરવાશે, બરાબર. હવે એના 2 ઇલેક્ટ્રોન તો બાકી રહ્યા, બરાબર. સેમ આ પણ શું કરશે, Fe+2 આયનમાં ફેરવાશે. આ પણ બધા જ Fe આયનો છે એ Fe જે ધાતુ છે એ Fe+2 આયનમાં ફેરવાશે, બરાબર. હવે જુઓ દરેક પરમાણુ આયન્સમાં ફેરવાય છે, સાથે સાથે 2 ઇલેક્ટ્રોન મુક્ત કરે છે આ રીતે. તો અહીંયા દરેક આયન છે એ દરેક આયનના 2 ઇલેક્ટ્રોન એ રીતે વધારે ઇલેક્ટ્રોન મુક્ત થશે. હવે આ ઇલેક્ટ્રોન શું કરશે, આ સપોઝ કે આના ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાશે, બરાબર. આના ઇલેક્ટ્રોન અહીંયા આવશે. આ રીતે શું કરશે, ઇલેક્ટ્રોન જે સ્ફટિકની અંદર છૂટા પડે છે એ છૂટા પડેલા ઇલેક્ટ્રોન સ્ફટિકમાં આમ તેમ ગતિ કરશે. આ ઇલેક્ટ્રોન કયા છે, ધ્યાન રાખજો. દરેક આયન જે ઓક્સિડેશન પામે છે એ ઓક્સિડેશન પામેલા આયન દ્વારા મુક્ત થતા ઇલેક્ટ્રોન છે, બરાબર. તો દરેક અહીંયા આપણને ખબર છે કે કોઈ પણ ઘન પદાર્થ હોય એની અંદર અસંખ્ય પરમાણુ આવેલા હોય. અહીંયા આપણે ખાલી આટલા જ પરમાણુની વાત કરેલી છે, પરંતુ કેટલા હોય, અસંખ્ય હોય, આપણે ગણી નથી શકતા. તો દરેક આયન દ્વારા 2 ઇલેક્ટ્રોન થાય તો એમ કરીને કેટલા બધા ઇલેક્ટ્રોન મુક્ત થાય. તો અહીંયા શું થશે, ઇલેક્ટ્રોનની મુક્ત થવાની સાથે સાથે અહીંયા કર્નેલ બનશે. જે કર્નેલ કોને કહેવામાં આવે છે, Fe+2 ને, બરાબર. આપણે ફિઝિક્સમાં ભણી ગયેલા છે આ કોન્સેપ્ટ કે કોઈ પણ ધાતુની અંદર ઇલેક્ટ્રોન જ્યારે મુક્ત થાય છે ઓક્સિડેશન પામીને તો સ્ફટિકમાં કેવી અસરો જોવા મળે છે. તો જ્યારે કોઈ પણ સ્ફટિકમય ઘન પદાર્થની અંદર ઓક્સિડેશન દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત થાય તો કર્નેલ અને હોલ એ 2 બને છે, બરાબર. અને અહીંયા ઇલેક્ટ્રોન જે મુક્ત થાય છે એ ઇલેક્ટ્રોન શું કરશે, સ્ફટિકમાં આમ તેમ ગતિ કરવા માંડશે. ધ્યાન આપજો, 2 ઇલેક્ટ્રોન નથી. અહીંયા આપણે સપોઝ કે 8 Fe ના ઇલેક્ટ્રોન 8 Fe પરમાણુ દર્શાવેલા છે, બરાબર. 1 2 3 4 5 6 7 8. તો 8 દુની 16 ઇલેક્ટ્રોન તો થઈ ગયા અહીંયા આટલા સ્ફટિકમાં. પણ આપણે કીધું એ પ્રમાણે કે સ્ફટિક એ કોઈ ચોક્કસ સંખ્યા નથી ધરાવતા પરમાણુની, પરંતુ અસંખ્ય પરમાણુ ધરાવે છે. અને એ અસંખ્ય પરમાણુ દ્વારા મુક્ત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ કેવી હોય છે, ઘણી બધી હોય છે. તો અહીંયા આ ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે જો તમે સ્ફટિકમય ઘન પદાર્થને વિદ્યુત પ્રવાહ આપો, એટલે કે તમે એની અંદર કરંટ પાસ કરો તો એ શું થશે,
કરંટને અવરોધશે નહીં, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન કરશે. શા માટે વહન કરશે? કારણ કે તેની અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે જે અસ્તવ્યસ્ત ગતિ કરે છે સ્ફટિકમાં. આ મુક્ત ઇલેક્ટ્રોનને કારણે તે વિદ્યુત પ્રવાહનું વહન થશે અને વિદ્યુત પ્રવાહનું વહન થવાને કારણે જે સહસંયોજક સ્ફટિકમય ઘન પદાર્થો છે એ કેવા કહેવાશે? વિદ્યુતીય સુવાહક. બરાબર, આપણે કીધું કે ભાઈ સહસંયોજક ધાત્વિય ઘન પદાર્થો છે, ધાત્વિય સ્ફટિકમય ઘન પદાર્થો એ વિદ્યુતના સુવાહક હોય છે. શા માટે? કારણ કે જે સ્ફટિકમાં જે ધાતુના પરમાણુ આવેલા હોય છે એ પરમાણુ શું કરશે? ઓક્સિડેશન પામશે. ઓક્સિડેશન પામવાને કારણે તે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરશે. આ ઇલેક્ટ્રોનની જે ગતિ છે એ કેવી હશે? સ્ફટિકમાં અસ્તવ્યસ્ત હશે. અને આપણે એક શબ્દ ભણી ગયેલા છે 11મા ધોરણમાં, ઇલેક્ટ્રોન વાદળ અથવા ઇલેક્ટ્રોન સમુદ્ર. બરાબર, એનો અર્થ શું થશે? કે ઇલેક્ટ્રોન જે હાજર રહેલા હોય છે ધાતુઓમાં એ જેટલી જગ્યામાં હાજર રહેલા છે, સપોઝ કે આની વાત કરીએ તો અહીંયા જેટલી જગ્યામાં ઇલેક્ટ્રોન હાજર રહેલા હશે એને આપણે શું કહીશું? ઇલેક્ટ્રોન વાદળ અથવા ઇલેક્ટ્રોન સમુદ્ર. બરાબર, તો અહીંયા આ ઇલેક્ટ્રોનની હાજરી, ઇલેક્ટ્રોનની ગતિ, ઇલેક્ટ્રોન વાદળ કે ઇલેક્ટ્રોન સમુદ્રને કારણે વિદ્યુત પ્રવાહનું સ્ફટિકમાં વહન થશે. અને વિદ્યુત પ્રવાહનું સ્ફટિકમાં વહન થવાને કારણે, કોના દ્વારા વહન થવાને કારણે? ઇલેક્ટ્રોન દ્વારા વહન થવાને કારણે જે ધાત્વિય ઘન પદાર્થો છે સ્ફટિકમાં એ કેવા હોય છે? વિદ્યુતીય સુવાહક હોય છે. હવે જે ધાતુઓના જે ગુણધર્મો હોય છે આપણને બુકમાં આપેલા છે, છતાં પણ આપણે રિવાઇઝ કરી લઈએ કારણ કે આપણે 8મા 9મા ધોરણમાં ભણી ગયેલા છે કે જે ધાતુના જે ગુણધર્મો હોય છે કેવા હોય છે કે ભાઈ ધાતુઓ મજબૂત હોય છે, એમને ટીપી શકાય છે અને તન્ય હોય છે. તન્ય હોય છે એટલે કે જ્યારે તમે કોઈ પણ ધાતુને અફાળો તો રણકાળ ઉત્પન્ન થાય. બરાબર, અવાજ આવે, એને શું કહેવામાં આવે છે? તન્ય હોય છે. ચલો હવે આપણે આગળ વધીએ. અને હા, ધાત્વિય જે ઘન પદાર્થો હોય છે એના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે? ખૂબ જ વધારે હોય છે. એટલે કે નોર્મલ ટેમ્પરેચર પર તમે એને ઓગાળી શકતા નથી. દાખલા તરીકે આપણે લોખંડની જ વાત કરી લઈએ તો શું લોખંડને તમે તમારા ગેસના બર્નર પર ગરમ કરીને ઓગાળી શકો છો? નથી ઓગાળી શકતા. શા માટે? કારણ કે તેનું ટેમ્પરેચર કેવું હોય છે? ખૂબ જ હાઈ હોય છે. કોનું? ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ટેમ્પરેચર કેવું હોય છે? ખૂબ જ ઊંચું. એટલા માટે તમે તેને સામાન્ય ટેમ્પરેચરે ગરમ કરી શકતા નથી અને તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુઓ કેવા હોય છે? ખૂબ જ ઊંચા હોય છે. ચલો આગળ વધીએ. આયનીય ઘન પદાર્થો. એના નામ પ્રમાણે કે આયનીય સ્ફટિકમય ઘન પદાર્થો કેવી રીતે બને છે? સિમ્પલ છે. આયનીય સ્ફટિકમય ઘન પદાર્થો હોય તો કોના દ્વારા બનેલા હોય? આયન્સ દ્વારા બનેલા હશે. બરાબર, આયન્સમાં શું હશે? સપોઝ કે હું NaCl લઉં. બરાબર, NaCl માંથી કયા કયા આયનો બનશે? Na+ આયન પ્લસ Cl- આયન. બરાબર, KCl છે, K+ આયન પ્લસ Cl- આયન. ZnS છે, Zn+2 પ્લસ S-2. બરાબર, આની અંદર આયનો કયા કયા છે? Na+Cl-, K+Cl-, Zn+2 S-2. બરાબર, તો જે આયનિક સ્ફટિકમય ઘન પદાર્થો છે એની રચના કેવી રીતે થાય છે કે જે તે આયનો હોય છે એ જે તે આયનો દ્વિપરિમાણની અંદર ચોક્કસ પ્રકારની ગોઠવણી દ્વારા એકબીજાની આસપાસ ગોઠવાય છે. અને એમની ગોઠવણી કેવી હોય છે? ચોક્કસ હોય છે. કે ભાઈ એ સપોઝ કે આપણે NaCl ની વાત કરીએ તો એક Na+ આયન હોય છે, એની આજુબાજુ 6 Cl- આયનો ગોઠવાયેલા હોય છે. બરાબર, સપોઝ કે અહીંયા હું Na નો પરમાણુ બતાવું છું. બરાબર, Na+ આયન છે તો અહીંયા કેટલા આયનો હશે? Cl-, 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 6 Cl- આયનો હશે. એ જ રીતે દરેક Cl- આયન છે. બરાબર, તો દરેક Cl- ની આજુબાજુ 6 Na+ હશે. શા માટે એવું હોય છે કે ભાઈ ચાલો એક Na ની આજુબાજુ 6 Cl- છે અને એક Cl- ની આજુબાજુ 6 Na+ છે. હવે આ જે સંખ્યા હોય છે, બરાબર, કે 6 પરમાણુ એની આજુબાજુ હોવા જોઈએ એ ચોક્કસ હોય છે. જો તેઓની સંખ્યામાં વધારો કે ઘટાડો થાય
તો સ્ફટિકની જે રચના છે એ સ્ફટિકની રચના ખોરવાઈ જાય અને ખોરવાઈ જાય તો એનું શું થઈ જશે, એનું સ્ટ્રક્ચર બદલાઈ જશે. સ્ટ્રક્ચર બદલાઈ જાય તો આયનિક સ્ફટિક બદલાઈ જાય અને આયનિક સ્ફટિક બદલાઈ જાય તો એના બધા જ ગુણધર્મો શું થઈ જશે, બદલાઈ જશે. બરાબર. તો એનો કહેવાનું તાત્પર્ય શું છે કે દરેક આયનિક સંયોજન હોય છે એ આયન્સ દ્વારા બનેલું હોય છે અને આ આયનોની ગોઠવણી સ્ફટિકની અંદર ચોક્કસ હોય છે. બરાબર, ચોક્કસ વ્યવસ્થિત હોય છે અને આ ચોક્કસ અને વ્યવસ્થિત ગોઠવણીને કારણે તેનો જે ગુણધર્મ હોય છે તે કેવો હોય છે, જળવાઈ રહે છે. બીજું કે જે આયનિક સ્ફટિકમય ઘન પદાર્થો હોય છે એની વચ્ચે શું હોય છે, કુલંબીય આકર્ષણ. કુલંબીય આકર્ષણ આપણે 8મા 9મા ધોરણથી ભણીને આવેલા છે અને ફિઝિક્સમાં 11મા ધોરણમાં તો આપણે વારંવાર ભણીને આવેલા છે. કુલંબીય આકર્ષણ કોને કહેવામાં આવે છે, કોઈ પણ વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો હોય, બરાબર, Na+ આયન એકનો ચાર્જ છે પોઝિટિવ, Cl- આયન બીજાનો ચાર્જ છે નેગેટિવ. એમની વચ્ચેના આકર્ષણ બળને કારણે જે બંધ રચાય, બરાબર, અથવા તો જે બળ લાગે તેમની વચ્ચેને આપણે શું કહીએ છીએ, કુલંબીય બળો અથવા તો કુલંબીય આકર્ષણ બળ. તો આ કુલંબીય આકર્ષણ બળને કારણે કોઈ પણ આયનિક સ્ફટિક રચાય છે. બરાબર. હવે જે આયનિક પદાર્થો હોય છે કેવા હોય છે, એમના પણ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઓછા હોય છે. જ્યારે તે ઘન સ્વરૂપે હોય, કોણ, આયનિક સ્ફટિકમય પદાર્થો જ્યારે ઘન સ્વરૂપે હોય છે ત્યારે તે વિદ્યુતના અવાહક હોય છે. એટલે કે તેની અંદરથી વિદ્યુત પ્રવાહ તમે પસાર કરશો તો વિદ્યુત પ્રવાહ તેની અંદરથી પસાર થશે નહીં. પણ જ્યારે આયનિક સ્ફટિકમય પદાર્થોને તમે પ્રવાહી સ્વરૂપમાં ફેરવો, તો પ્રવાહી સ્વરૂપમાં ફેરવ્યા બાદ તમે વિદ્યુત પ્રવાહ એની અંદરથી વહન કરી શકો છો અને પ્રવાહી સ્વરૂપમાં આવ્યા પછી તે વિદ્યુતના સુવાહક બને છે. કઈ રીતે આપણે જોઈ લઈએ કે દાખલા તરીકે એક્ઝામ્પલ આપું કે NaCl છે મારી પાસે, બરાબર, મીઠું છે. મીઠું જ્યારે ઘન સ્વરૂપમાં હશે, બરાબર, એની અંદરથી હું કરંટ પાસ કરીશ, કરંટ પસાર થશે નહીં. પણ જ્યારે હું એને પ્રવાહી સ્વરૂપમાં ફેરવીશ, પ્રવાહી સ્વરૂપમાં એટલે કે પાણીમાં એને ઓગાળી દઈશ, બરાબર, એનું એક્વિયસ સોલ્યુશન બનાવીશ, પાણીમાં હું એને ઓગાળી દઈશ તો શું થશે, NaCl છે તેના આયન્સમાં ફેરવાઈ જશે, Na+ આયન અને Cl- આયન. અને આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ જલીય દ્રાવણની અંદર આયનો હોય તો તે આયનો ઇલેક્ટ્રોન દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન કરે છે. આપણે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયેલા છે, બરાબર. સૌથી પહેલા આપણે ત્રીજું ચેપ્ટર જોયું હતું. એ ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયેલા છે, બરાબર, વિદ્યુત રસાયણિક કોષોમાં, કે જ્યારે કોઈ પણ આયનિક પદાર્થનું જલીય દ્રાવણ હોય અને જલીય દ્રાવણમાં રહેલા આયનોને કારણે ઇલેક્ટ્રોનની હેરફેરને કારણે તેની અંદરથી વિદ્યુત પ્રવાહનું આપણે વહન કરી શકીએ છીએ. તો જ્યારે આયનિક સ્ફટિકમય ઘન પદાર્થ હોય છે એ ઘન સ્વરૂપે હોય છે. તો ઘન સ્વરૂપે જ્યારે હોય ત્યારે તે વિદ્યુતના અવાહક હોય છે, પણ પ્રવાહી સ્વરૂપમાં ફેરવ્યા બાદ તેઓ વિદ્યુતના સુવાહક બને છે. શા માટે? કારણ કે જલીય માધ્યમમાં તેઓ તેમના આયનમાં રૂપાંતર પામે છે અને આ આયનો એ ઇલેક્ટ્રોનના વહન માટે જવાબદાર હોય છે. હવે આપણે પહેલો પ્રકાર જોઈએ, આણ્વીય ઘન પદાર્થો, અને તેના બે પેટા પ્રકારો જોઈ લઈએ. ચાલો, આણ્વીય ઘન પદાર્થોના બે પેટા પ્રકારો છે. સૌથી પહેલો પ્રકાર છે ધ્રુવીય સ્ફટિકમય પદાર્થો, બીજું છે અધ્રુવીય સ્ફટિકમય પદાર્થો. ચાલો, ધ્રુવીય કોને કહેવાય અને અધ્રુવીય કોને કહેવાય? આપણે 11મા ધોરણમાં ભણી ગયેલા છે. ફરીથી રિવાઇઝ કરી લઈએ કે કોઈ પણ પદાર્થ છે એ ધ્રુવીય ક્યારે બને અને અધ્રુવીય ક્યારે બને. જ્યારે કોઈ પણ બે પરમાણુઓ જોડાય, પણ એક પરમાણુ હોય એ કેવો હોય, વધુ વિદ્યુત ઋણતા ધરાવતો, વધુ વિદ્યુત ઋણ, અને બીજો પરમાણુ કેવો હોય, ઓછો વિદ્યુત ઋણ. બરાબર, ફરીથી રિવાઇઝ કરું છું. જ્યારે બે પરમાણુઓ જોડાય, બરાબર,
એ બે પરમાણુમાં એક કેવો હોય વધુ વિદ્યુત ઋણ એટલે કે જેને એવો પરમાણુ કે જે ઇલેક્ટ્રોન પ્રત્યે વધારે પ્રમાણમાં આકર્ષણ ધરાવતો હોય, બરાબર, ઇલેક્ટ્રોનને પોતાની તરફ વધારે ખેંચતો હોય, તો એને શું કહેવામાં આવશે? વધારે વિદ્યુત ઋણ. અને બીજો પરમાણુ કેવો હોય? ઓછો વિદ્યુત ઋણ એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે એટલું બધું આકર્ષણ ના હોય, એને શું કહેવાશે? ઓછો વિદ્યુત ઋણ. તો જ્યારે આવા બે પરમાણુઓ સહસંયોજક બંધથી જોડાય ત્યારે જે અણુ અથવા તો જે સંયોજન બને તેને શું કહેવામાં આવે છે? ધ્રુવીય સંયોજન અથવા તો ધ્રુવીય સ્ફટિકમય પદાર્થો, બરાબર. હવે અધ્રુવીય કોને કહેવામાં આવે છે? અધ્રુવીય એટલે કે જ્યારે કોઈ પણ બે પરમાણુઓ જોડાય પણ એ બંને પરમાણુ કેવા હોય? કાં તો વધુ વિદ્યુત ઋણતા ધરાવતા હોય કાં તો ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા હોય, બરાબર. કાં તો બંને પરમાણુ એવા હોય કે જેમની વિદ્યુત ઋણતા ઓછી હોય અથવા તો બંને પરમાણુ એવા હોય કે જેમની વિદ્યુત ઋણતા કેવી હશે? વધારે હશે, એટલે કે વધુ વિદ્યુત ઋણ હશે. તો જે સંયોજન બનશે એ કેવું બનશે? અધ્રુવીય, બરાબર. હવે આપણે અહીંયા આણ્વીય સ્ફટિકમય ઘન પદાર્થોની વાત કરી લઈએ કે ધ્રુવીય સહસંયોજક ક્યારે અને કેવી રીતે બને છે અને અધ્રુવીય સ્ફટિકમય સંયોજન ક્યારે અને કેવી રીતે બને છે. સૌથી પહેલા આપણે એક્ઝામ્પલથી વાત કરીશું કે ધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થો છે અને એક્ઝામ્પલ કયા છે. દાખલા તરીકે HCl છે, બરાબર છે, SO2 છે, બરાબર, HNO3 છે. હવે આ બધા કેવા છે? ધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થો. કેવી રીતે? દાખલા તરીકે સૌથી પહેલા આપણે જઈએ કે HCl વચ્ચે આ રીતે બંધ બનશે, એક H છે, બીજો Cl છે, બરાબર. પરમાણુઓ સહસંયોજક બંધમાં આપણે કીધું એ પ્રમાણે કે બિલકુલ મધ્યમાં ગોઠવાયેલા હોય, બરાબર. હવે અહીંયા શું થશે કે હાઇડ્રોજન છે એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો છે. એની વિદ્યુત ઋણતા કેવી છે? હાઇડ્રોજનની ઓછી છે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે એટલું બધું આકર્ષણ નથી ધરાવતો. જ્યારે ક્લોરીન છે એ કેવો છે? વધુ વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ છે, એટલે કે ઇલેક્ટ્રોન પ્રત્યે વધારે આકર્ષણ ધરાવે છે. કોની કમ્પેરિઝનમાં? હાઇડ્રોજનની કમ્પેરિઝનમાં, બરાબર. તો આ ક્લોરીન શું કરશે? ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ આકર્ષણ ધરાવતો હોવાને કારણે આ ઇલેક્ટ્રોન જે મધ્યમાં રહેલા છે એને પોતાની તરફ ખેંચી લેશે, બરાબર. પોતાની તરફ ખેંચી લેશે તો પહેલો જે સ્ટ્રક્ચર આવું હતું એના કરતા કેવું થઈ જશે? આ રીતે થઈ જશે, બરાબર. ઇલેક્ટ્રોન ક્યાં હતા? વચ્ચે હતા. શા માટે? કારણ કે આપણને ખબર છે કે સહસંયોજક બંધ હોય તો ભાગીદારીથી ભાગીદારીથી સહસંયોજક બંધ રચાય તો ઇલેક્ટ્રોન બિલકુલ મધ્યમાં હોય. પણ અહીંયા શું થાય છે? ક્લોરીનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, એટલા માટે તે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે, બરાબર. પોતાની તરફ આકર્ષી લેવાને કારણે ઇલેક્ટ્રોન ક્યાં જશે? મધ્યમાંથી થોડાક ક્લોરીનની બાજુ ખસી જશે, બરાબર. એના કારણે શું થશે? હાઇડ્રોજન ઉપર આંશિક ધનભાર રચાશે અને ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર ધરાવશે. સંપૂર્ણ નથી, જોવો, સંપૂર્ણ હોય તો પછી આપણે H+ લખીએ અને Cl- લખીએ, પણ અહીંયા કેવો છે? આંશિક એટલે કે થોડોક ધન વીજભાર હાઇડ્રોજન પર રચાય છે, થોડોક ઋણ વીજભાર ક્લોરીન પર રચાય છે અને આ રીતે શું બને છે? ધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થો બને છે, બરાબર. હવે તમે અહીંયા એવું કહેશો કે SO2 માં કેવી રીતે આવશે? તો કે ભાઈ SO2 માં સલ્ફરની વિદ્યુત ઋણતા ઓક્સિજન કરતા કેવી છે? ઓછી છે. ઓક્સિજનની વિદ્યુત ઋણતા વધારે છે, સલ્ફરની ઓછી છે, તો શું કરશે? ઓક્સિજન એ સલ્ફરના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી લેશે અને એ રીતે ધ્રુવીય સહસંયોજક બંધ બનશે, બરાબર. HNO3 માં નાઇટ્રોજનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે, તો નાઇટ્રોજન શું કરશે? હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચી લેશે, આ રીતે જ, બરાબર. આ રીતે શું બનશે? ધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થો. અને આ જે બધા જ પદાર્થો હોય છે એ કેવા હોય છે? પોચા હોય છે અને પોચા હોય છે અને ઓરડાના તાપમાને કેવા હોય છે? રૂમ ટેમ્પરેચર પર કાં તો એ પ્રવાહી સ્વરૂપમાં હોય કાં તો એ વાયુ સ્વરૂપમાં હોય છે. આપણને ખબર છે કે HCl હોય છે એ સામાન્ય ઓરડાના તાપમાને કેવા સ્વરૂપમાં હોય છે? પ્રવાહી સ્વરૂપમાં હોય છે, બરાબર. એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ, સામાન્ય રૂમ ટેમ્પરેચર પર પ્રવાહી સ્વરૂપમાં હોય છે. SO2 ગેસ સ્વરૂપે હોય છે, HNO3 લિક્વિડ સ્વરૂપે હોય છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ કે બીજો પ્રકાર ધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થો, અધ્રુવીય. આપણે કીધું એ પ્રમાણે કે જ્યારે અધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થ રચાય છે ત્યારે કેવી રીતે રચાય છે? કે કાં તો બંને પરમાણુઓ વધારે વિદ્યુત ઋણતા ધરાવતા હોય કાં તો બંને પરમાણુઓ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતા હોય, બરાબર. દાખલા તરીકે, અને બંને પરમાણુઓ કેવા હોય? પાછા સેમ હોય. દાખલા તરીકે હું H2 ની વાત કરું
બરાબર બંને પરમાણુ આપણને ખબર છે કે હાઇડ્રોજન છે એ ઓછી વિદ્યુત ઋણતા ધરાવતો પરમાણુ છે તો અહીંયા H2 બંધ બનશે તો કેવી રીતે બનશે H સહસંયોજક બંધ પછી H બરાબર I2 છે વિદ્યુત ઋણતા વધારે ધરાવતો પરમાણુ છે બરાબર O2 છે બરાબર હવે અહીંયા અધ્રુવીય શા માટે કીધું કારણ કે જો બંને પરમાણુઓ સેમ છે બરાબર આ હાઇડ્રોજનની જેટલી વિદ્યુત ઋણતા છે એટલી જ આ હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા છે એનો અર્થ શું થાય કે બંનેની શક્તિ સરખી છે ઇલેક્ટ્રોનને આકર્ષવાની કારણ કે બંને સરખા જ પરમાણુઓ છે તો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહેશે બિલકુલ વચ્ચે રહેશે બરાબર વચ્ચે રહેવાને કારણે આંશિક ધન વીજભાર કે ઋણ વીજભાર ઉત્પન્ન જ નહીં થાય તો પછી સંયોજન ધ્રુવીય બને જ નહીં બરાબર સિમ્પલ વસ્તુ છે અહીંયા પણ એવું છે આયોડિનની વિદ્યુત ઋણતા હાઇડ્રોજન કરતા વધારે છે પણ અહીંયા આયોડિન એ કેવી રીતે જોડાયેલું છે જો પોતાના જ પરમાણુ સાથે જોડાયેલું છે બંને આયોડિન છે બરાબર બંને પરમાણુ સરખા છે બંનેની એનર્જી બંનેની શક્તિ બંનેની વિદ્યુત ઋણતા સમાન છે તો એ આવું હોવાને કારણે આ આયોડિનનો ઇલેક્ટ્રોન અહીંયા રહેશે આયોડિનનો ઇલેક્ટ્રોન અહીંયા રહેશે તો ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહેશે બિલકુલ વચ્ચે રહેશે બરાબર શા માટે કારણ કે ઇલેક્ટ્રોનની આકર્ષવાની શક્તિ બંનેની સેમ જ છે બરાબર જેટલા ઇલેક્ટ્રોનને આ આયોડિન આકર્ષશે એટલી જ પ્રબળતાથી ઇલેક્ટ્રોનને આયોડિન પણ આકર્ષશે બરાબર ઇલેક્ટ્રોન યુગ્મ ક્યાં રહેશે વચ્ચે રહેશે તો કોઈ પણ પ્રકારનો આંશિક ધન વીજભાર કે ઋણ વીજભાર ઉત્પન્ન થશે નહીં અહીંયા પણ સેમ થશે બરાબર તો અહીંયા આંશિક ધન વીજભાર કે ઋણ વીજભાર ઉત્પન્ન થતો નથી આ તે માટે જે સંયોજનો બને છે એ કેવા બને છે અધ્રુવીય સંયોજનો બને છે અધ્રુવીય સ્ફટિકમય ઘન પદાર્થો બને છે આ સંયોજન પણ કેવા હોય છે પોચા હોય છે બરાબર અને રૂમ ટેમ્પરેચર પર કેવા હોય છે કાં તો ઘન સ્વરૂપે હોય કાં તો વાયુ સ્વરૂપે હોય અને તેમના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ કેવા હોય છે ઓછા હોય છે એટલે કે તમે નોર્મલ રૂમ ટેમ્પરેચર પર પણ એને પીગાળી શકો છો અથવા તો ઉકાળી શકો છો હવે અહીંયા આપણા સ્ફટિકમય ઘન પદાર્થોના જે પ્રકારો છે એ પ્રકારો પૂરા થાય છે આગલા ચેપ્ટરમાં આપણે એકમ કોષ વિશે અભ્યાસ કરીશું બરાબર અને ત્યાર પછી જે બધા જ ટોપિક છે ત્યાર પછીના ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એટલે ટોપિક ચાલતા પહેલા વાંચીને આવો તો વધારે સારું બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે એકમ કોષ વિશે ચર્ચા કરીશું આના રિગાર્ડિંગ કોઈ પણ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો થેન્ક યુ